જય માતાજી મિત્રો, તો આપણે બનાવવાનું છે મગનું શાક. શાક બનાવવા માટે આપણે રેસીપી જાણીએ તો ચાલો આપણે રેસીપી સમજીએ. તો આપણે લઈ લીધા છે લીલું લસણ, કોથમરી, મરચાં વાટેલા, ટમેટા, ડુંગળી અને બાફેલા મગ. અને હવે આપણે તેનો વઘાર તૈયાર કરશે. તો આપણે તેલ લઈ લીધું છે અને તેલમાં રાઈ, જીરું એડ કરી અને લીલા લસણની ચટણી વાટી અને તેમાં એડ કરેલી છે. તેને જરી 5 મિનિટ સાંતળવાની. પછી આપણે તેમાં ડુંગળી એડ કરી, ડુંગળીને પણ આપણે સાંતળશું. પછી આપણે તેમાં ટમેટા એડ કરી દઈશું. ટમેટા પણ ચડી જાય પછી આપણે તેમાં મસાલો કરશું. તો મસાલામાં આપણે હળદર, મીઠું, લાલ મરચું પાવડર લઈ લીધેલા છે અને થોડુંક એવું પાણી એડ કરી અને બધું ચડી જાય પછી આપણે તેમાં મગ એડ કરી દેવાના છે. મગ એડ કરી અને બધું ચડવા માંડે એટલે થોડોક ગરમ મસાલો, ધાણા જીરું, કોથમરી એડ કરી અને તેને એક રસ બધું બનાવી અને એક બાઉલમાં આપણે કાઢી લેશું એને. તો આપણું બનીને તૈયાર છે મગનું ગ્રેવીવાળા મગનું શાક. તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય માતાજી મિત્રો.